બળો કછું દેત અકલ બળે તો ઉપકાર કર દેહ ધરી સંસાર જગજાત બ્રહ્માંડ જ્ઞાન તેરી લહેર સે ભારત છા સંત પૂછે રઘુનાથ ને પ્રભુ સાંભળો મારી વાત મને એસો દેશ દેખાડી રે કબૂરાત દિન નમો की बात बोली क्या बिगाड़िए मेरी सुंदर भाग्य ने मरियो साधु पुरुष
ભક્તા એરી જાવી વ્રજની નારી 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 ધમગુણ કાને તારી વેવાનો રાખો વણિક તલા તમે ચીઠી જમારની શિકારી દિલ્હીનો સંગ જેથી દ્વારકા ગયો તો અધમ ગુણ કાને તારી વેવાનો રાખવાની તલા તમે ચીઠી જમાલની શિકારી એ ક્યાં બખતા પર નાથજી બાય બાય ક્યાં બખતા પર નાથજી એ બાલિક મોજુઓ તમારી તમે પેટે મંડાવી પારી બાપા ઓદર જીરો એક અબલા તણું એનું ગર્ભ જોવા ગિરધારી એ ગંગાવતી ને જ્ઞાતા સંતાપવા વીર અપરાધે વિશ્વપતિ તમે પેટે મંડાવી પારી ઓદર ચિરાયું અબલા તણું એનું ગર્ભ જોવા ગિરધારી ગંગાવતી ને ગયા હતા સંતાપવા આ ધરતી ઉપર રાજા મહારાજાઓએ બધાએ ભક્તિ કરી ઘણા બધાએ કરી પણ વાણિયાએ ભક્તિ બહુ ઓછી કરી છે કારણ કે વાણિયો ભક્તિ લગભગ ન કરે અમુક વિનાથી કરે જ નહીં આવું બોરી દિયો તો અસર ન થાય વાણિયો ને વાણિયાની બિલખાની અંદર એવી ભક્તિ કરી ભગવાન કનૈયાને એની અંદર દેખાયા શેઠ સગાવસાન સંગાવતીને એમ કહેવાય કાયમ સાધુને જમાયડા વિના અંજળ લેવું નહીં એવી એની પ્રતિજ્ઞા ટેક એની એક સમયના વખતે એમ કહેવાય અષાઢ મહિનાની એલી જમાવટ લઈ ગઈ 12 દિવસના ઉપવાસ થયા શેઠ સગાવસાન સંગાવતીને ભગવાન દ્વારકાધીશ કનૈયાને એમ થયું ગાયલ હવે બિલખાની ધરતી ઉપર ઘૂમરો મારી આવું એવું સાધુનું રૂપ લીધું ભગવાને
રોગિયલ ને પતિયલ જેની ખાયા લોહીને પરવાયેલા જાય એવું શરીરનું રૂપ ધારણ કર્યું અને બિલખાના તળાવના કાંઠે બેઠા છે. કોઈ બિલખાનો માણસ જાય અને શેઠ સગાવસાન ચંગાવતીને હવેલીમાં સંદેશો આપે છે કે તમે સાધુને ગોતો છો ને આપણા જ તળાવના કાંઠે બેઠા. ઝરમર વરસાદ વરસે છે. બે દંપતી ચાલુ વરસાદે ત્યાં ગયા અને સાધુ મહાત્માને કીધું કે અમારે ટેક છે, અમારી ઘરે પધારો, તમે જમો પછી અમારે જમાશે. અરે બાપા 12 દિવસના તો ઉપવાસ થઈ ચૂક્યા છે. ભગવાને એની સામે ખેલ નાખ્યો કે હું હાલી શકતો નથી, ચાલી શકતો નથી, મારી કાયા તો રોગિયલ ને પતિયલની છે. તમારે જો મારું કામ હોય તો એક ટોપલો લઈ આવો, રૂના પોલ પાથરી અને મને લઈ જાવ, નહીં તો હું મારી જગ્યાએ બરોબર બેઠો છું. બે દંપતી મંજૂર થયા. એ ટોપલો મંગાવ્યો, રૂના પોલ પાથરી અને ભગવાનને અંદર બેસાડ્યા. વારા ફરતી વારા દંપતી ટોપલાને ઉપાડે છે. જરાક ટોપલો હલી જાય, ડગી જાય અને ભગવાન ખેલ નાખે કે ભાગ્યાઓ મને બહુ દુખે છે, મને મારી જગ્યાએ મૂકી જાવ, શું કામ મને હેરાન કરો છો? મહા મુસીબતે એમ કહેવાય કે ટોપલાને પહોંચાડ્યો. પણ વિધવિધના પકવાન ચંગાવતી હરખાઈ ગઈ. વિધવિધના પકવાનનો થાળ તૈયાર થયો અને આકલ પડી કે જમી લ્યો મહારાજ. આમ કરીને આમ કપડું અધર કર્યું. આ શું વિધવિધના પકવાન? અમારે નહીં ચાલે, અમે તો ગૌરી પંથના સાધુ છીએ, અમારે તો માંસ ને એવું બધું ચાલે. આપ તો બધી કથા જાણો છો. પણ બીજી વાર થાળ તૈયાર કરી અને આકલ પડી કે જમી લ્યો મહારાજ. આમ કરીને આમ કપડું અધર કર્યું. આ શું પશુનું માંસ? આ અમારે નહીં ચાલે, અમારે ગૌરી પંથના સાધુ છે. અમારે તો માણસનું માંસ જોઈને એમાં જો કુમળા બાળકનું મળી જાય તો બહુ મજા આવી જાય. છેલ્લે અને ખાંડી અને ત્રીજી વાર થાળ તૈયાર થયો. ટૂંકમાં વાત કરું તો હાકલ પડી કે જમી લ્યો મહારાજ. ભગવાનને એમ થયું કે હવે કેવું બહાનું કાઢીને અહીંથી વહી જાવ. શરીર સગાવસા ચંગાવતી એકબીજા સામું જોવે ત્યાં ભગવાનને મોકો મળી ગયો. તમારે ટેક છે, મારે ટેક છે. મારી સાથે એક નાનું બાળક જમશે પછી હું જમીશ. એકબીજા સામું મીંડા જોવા શેઠ સગાવસા ચંગાવતી. એટલી વારમાં ભગવાનને બીજો મોકો મળી ગયો. બીજું બાળક નથી. અરે વાંજિયાનું ઘરનું તો હું જમતો જ નથી. ચંગાવતી ઓળખી ગઈ અને શેઠ ને કહે છે, શેઠ ઘરની બાઈને નીકળી જવા, બાવાજીનું ઓળખી ગઈ છે. હા, અને કીધું બાવાજીને થોડીક વાર મારો બાપ બની જાય એટલે તારી મારી બેયની લાજ રહી જાય. કમાલ આલુ દઈને હાકલ દીધી અને વાળ ખુલ્લા મૂક્યા, હાથમાં કટાર લીધી. રૂપ તો ચંડિકાનું લીધું, નાથ ને નો નમતું દીધું. માઈક માઈક મનના માવા, મૂળ રૂપ લઈ લે બાવા, બાવા તું મારો ખેલ બગાડીશ. હાથમાં કટાર લઈને કીધું બાવાજીને કે મારા પેટમાં 5 મહિનાનું ઓદાન છે, હમણાં કાઢીને બતાવીશ. વાંજિયા નથી, છાનો મૂનો જમી લે. ત્યાં તો ભગવાનને પરસેવો વળી ગયો. સુદર્શન ચક્ર ગદા પદ્મ ધારણ કરી અને કીધું કે માગો ચંગાવતી કે કાંઈ જોતું નથી. કઈ શેઠ સગાવસાને જોઈ આવો. શેઠ સગાવસાને કીધું માગો સગાવસા, મારે કાંઈ જોતું નથી. કઈ છેલ્લે એને સજીવન કરીને એને જોતું એ આપો. ફૂલની ડગલીમાંથી છેલ્લે એને સજીવન કર્યો અને છેલ્લે એને કીધું માગો ચેલૈયા કે મારે કાંઈ જોતું નથી. કઈ કે મારા મા બાપને જોઈ આપો. તમે જણાય નક્કી કર્યું તમારું કાંઈ જોતું નથી, ભવો ભવની ભક્તિ આપો. હવે આખરી કસોટી આવી કોઈની કરશોમાં. સંત સવારામ બાપા ભજનમાં એની નોંધ છે. અપરાધે વિશ્વપતિ તમે પેટે મંડાવી પારી, આજી ઓદર ચિરાયું એ ગામડા તણું એનું ગર્ભ જોવા ગિરધારી. ચંગાવતી જ્ઞાતા સંતાપવા એ કનૈયા જ્ઞાતા તમે હારી. ભગવાનને
સગાવસા હરિશ્ચંદ્ર આવા મહાપુરુષોને આ મહાપુરુષોએ ધર્મની ભીતું કીધી છે. આપણે બહુ ટાઈટ પડે કે મરી ગયા, બહુ તડકો પડે કે ગયા, વરસાદ 80 ઇંચ થયો તોય કે મરી ગયા. કઈ ઋતુ હૃદયને તને રાખવો ક્યાં છે ભાઈ, એની આમાં નામ જ નથી. બાળજીને તો ભીતરું વાલમ વાતને વિચારો, સદગુરુ ચલને દાસ સવો કહે, તમે ખબર લેજો અમારી. એ નહીં આવો તો નાથજી બાબા છોકરાઓ કોણ કોણ છે? હાલો વિપુલભાઈ અને બબુઆ. બબુઆ અહીંયા આપણે પ્રસાદીમાં બાકી છે, એ લોકોને પ્રસાદ આપી દે. મારી હાલો વિપુલ આવી જા. વિપુલભાઈ હું લાલો પ્રસાદી ખાઈ બરોબર. પશુપતિ ઉપર ખાઈ લીધું બસ. એની ઉપર છે જ નહીં. એની ભગવાન અમે અહીંયા નથી બીજું તજવીજ ન કરવાનું. જાળવીનો કોણ બાકી? કડુભાઈ બીજી વાર લેજો ઉપાધિ કઈ માં. તબલતી મંજીરાવાળા, આવી જાય ને કામ તબલતી મંજીરાવાળા. છોકરા ચા પાતો બોલા કે બને નહીં તૈયાર હોય તો ગરમ પાણી દે. આ લાલા ને પીવી જાય ભાઈ. મનુભાઈ તો આવશે. ચા પીવી તો આવી જાય.
એનો ઘર એ કહેવાય, ભૂલમાં હોય છે કે તને હું હતું થયેલું હોય એટલે ખાઈ લઈ ગાંધી રસ ને એવું જોયું હોય ને જેમ કે તો પૂનમ થઈ ગઈ.